વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત આયોજિત એમએસએમઈ કોન્ક્લેવમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણેજી, મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય સચિવ શ્રી એસસીએલ દાસ, જીસીસીઆઈના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ, ક્યુસીઆઈના ચેરમેન શ્રી જગસઈભાઈ શાહ, એફઆઈસીસીઆઈ નેશનલ એમએસએમઈ એકમના પ્રમુખ શ્રી ગિરીશભાઈ લુથરા, કોમ વિઝન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શ્રી ડોક્ટર હંજિંદર કૌર, રસપેન એન્ટરપ્રાઇઝના સીએમડી શ્રીમતી પ્રીતિબેન પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રી એસ હૈદર, શ્રી પંકજ જોશીજી, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલેજી, ઉદ્યોગ ક્ષેત્રના સૌ સન્માનીય મહાનુભાવો, ઉપસ્થિત અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એમએસએમઈ અને મેઇન ઇવેન્ટ વાયબ્રન્ટની બે એક જ હોલમાં છે, આ જ હોલમાં છે, બાકી બધી બીજે બધે હોલમાં ચાલી રહી છે. અને કોઈ મોટું પહેલેથી તો હોતું જ નથી, એટલે નાનામાંથી જ બધા મોટા થતા હોય છે. એટલે આપણે તો આપણી સંસ્કૃતિ છે કે ભાઈ આપણું જે છે એ સાચી દિશામાં સારી રીતે કઈ રીતે આગળ વધે એના પ્રયત્નમાં રહેવાનું. અને મારે આજે અત્યારે બીજું કઈ લાંબી સ્પીચ મારી નથી. મારી તો એક જ વાત છે કે એમએસએમઈ સાથે અમે ઉભા જ છીએ, સાથે ને સાથે જ. એટલે આપણે બધાએ એક થઈ અને માનનીય વડાપ્રધાનશ્રીનું પણ એક વિઝનની સાથે એમએસએમઈ ઉપર ફોકસ એમની દરેક સ્પીચમાં એમએસએમઈ ઉપર એમનું ફોકસ રહ્યું છે કે એમએસએમઈનું જેટલું બને એટલું વધારે ધ્યાન રાખી અને જો એમએસએમઈ આગળ વધે તો આપણા માટે ખૂબ સારી વાત છે. અને એમએસએમઈ આજે વાયબ્રન્ટ અને વાયબ્રન્ટમાં અહીંયા હમણાં બલવંતસિંહજી છે કે આપણા હર્ષભાઈ છે, એ બધાયનું ફોકસ કે ભાઈ આપણે વાયબ્રન્ટ જે કરીએ છીએ એ વાયબ્રન્ટ ફક્ત ને ફક્ત ગાંધીનગર પૂરતું મર્યાદિત નહીં, પણ દરેક જિલ્લા સુધીને આપણે પહોંચીએ અને નાનામાં નાના ધંધા રોજગારને પણ મોટું પ્લેટફોર્મ એમને જોઈતું હોય તો એ આપણે આપી શકીએ. એના માટેનો આ વખતે ખૂબ સારો પ્રયત્ન થયો ને એમાં આપ સૌનો સાથ અને સહકાર મળી રહ્યો છે. અને ખૂબ સારી રીતે આજે મારા માટે પણ આ એક મોટી ઇવેન્ટ, પહેલી વખત મારે પણ આની અંદર તમારામાંથી તો બધા ઘણાએ લાભ લીધો હશે વાયબ્રન્ટનો, પણ મારે તો આ પહેલો અનુભવ છે. એટલે માન્ય નરેન્દ્રભાઈનું વિઝન, અને એ વિઝન જ્યારે 2003માં એમણે શરૂ કર્યું હશે, અત્યારે તો આપણી પાસે બધી ફેસિલિટી છે ને એનો ઉપયોગ કરીને આપણે સારું કરી રહ્યા છે. જે વખતે ફેસિલિટી નહોતી ત્યારે એમણે ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું. એ વખતનો વિચાર આપણે કરી જુઓ કે કેવું વિઝન એમનું. આમ કહીએ ને કે ભાઈ એ વખતે દેશને વિચાર ના આવતો, એ રાજ્યને વિચાર એ વખતે આવ્યો છે.
એટલે અને આજે આપણને એમ લાગે કે અને દરેકે દરેક સેક્ટરમાં દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ મોટા પરિવર્તન માન્ય નરેન્દ્રભાઈ લાયા છે અને દેશ અને દુનિયામાં જેને કહેવાય કે વિઝન આખું ખોલી આપ્યું, બધાનું વિઝન ખોલી આપ્યું છે કે દરેક જણ પોતપોતાના જે પેલા કહેવાય ને કે વાડા કર્યા હોય ને એ વાડામાંથી બધા બહાર આવી ગયા છે અત્યારે અને દરેક જણ પોતપોતાની સારી વસ્તુ એકબીજા સાથે કેવી રીતે આપલે કરી શકાય અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી કેવી રીતે આગળ વધી શકાય એનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્નમાં આપ સૌ સહભાગી થઈ અને એ પ્રયત્ન સફળ બનાવ્યો છે અને એટલે જ આજે દુનિયામાં ભારતનું ગૌરવ માન્ય નરેન્દ્રભાઈએ વધાર્યું, સાથે સાથે આ વાઇબ્રન્ટ થકી અત્યારે દુનિયાના મેપ ઉપર ગુજરાત પ્રસ્થાપિત થઈ ગયું. એ આપણા માટે ગૌરવની વાત છે. એટલે આપણે બધા આ જ રીતે એક ઉત્સાહથી વાઇબ્રન્ટ અને વાઇબ્રન્ટનો જે ઉત્સાહ છે એ પૂરો થાય એ પહેલા બીજી વાઇબ્રન્ટ આવી જાય આપણા માટે. એટલે આપણે તો વાઇબ્રન્ટ જ છીએ અને વાઇબ્રન્ટ જ રહેવાનું છે અને આ જ રીતે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.